અત્યારે હું 9 જાન્યુઆરી 2026 ના રોજ જોઈ રહ્યો છું ચાંદીનો ભાવ 2,49,000 રૂપિયા અમદાવાદ એટલે કે ઓલ ઓવર ગુજરાતની અંદર સેમ ભાવ રિપીટ થાય છે. 2,50,000 ની આજુબાજુમાં ચાંદી છે અને બધી જગ્યાએ એક જ ક્વેશ્ચન અગેન એન્ડ અગેન રિપીટ થાય છે. શું ચાંદી 5 લાખ જશે? શું ચાંદી 7 લાખ જશે? અને એનો ફોલોઅપ ક્વેશ્ચન કે ચાંદીને જ્યાં જવું હોય ત્યાં જાય, હું એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કયા લેવલ ઉપર કરું? તો બસ કંઈક આ જ ક્વેશ્ચનને ડીકોડ કરવો છે અને એના આન્સર સુધી પહોંચવું છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, હું છું CS સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. ચાલો આજનો ટોપિક શરૂ કરીએ. જો વિડીયોની અંદર હિસ્ટોરિકલ પ્રાઇસની વાત કરીશ, થોડા કરંટ ડેટાની વાત કરીશ અને ફ્યુચર ડેટાની વાત કરીશ. નો ડાઉટ સિલ્વર વિશે સારી વાત પણ કરીશું અને સિલ્વર વિશે જે ગેમ રમાઈ રહી છે એની પણ વાત કરવામાં આવશે. તો વિધાઉટ વેસ્ટિંગ એનીબડીઝ ટાઈમ, ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલી વસ્તુ જે મારે ઇમ્પોર્ટન્ટ તમને લોકોને બતાવી છે, મારી સ્ક્રીન ઉપર ધ્યાન આપજો. જો હવે શું છે ખબર છે કે સિલ્વર વિશે છે ને જે ટેકનિકલ ભાષા અથવા તો સ્ટોક માર્કેટની અંદર લોકો કામ કરતા હશે એમના માટે એક વાક્ય બહુ ફેમસ છે. કદાચ તમને નહીં ખબર હોય, આજે ખબર પડશે. સિલ્વર નેવર મૂવ્સ સ્લોલી. સિલ્વર એક એવી વસ્તુ છે કે કોઈ દિવસ સ્લો મૂવ નથી કરતું. એ વર્ષો સુધી શાંતિથી પડ્યું રહે છે, પણ જ્યારે મૂવ કરે છે ત્યારે બૂમ કરે છે. આવા આપણી પાસે જ્યારે અમે રિસર્ચ કરતા હતા ત્યારે 3 ડેટા આવ્યા. કાંઈ એવું નથી થયું કે પહેલી વાર સિલ્વરના ભાવની અંદર અવડો મોટો ઉછાળો, ચાંદીના ભાવની અંદર અવડો મોટો ઉછાળો આવ્યો છે. પહેલો છે 1980 ની અંદર. 1980 ની અંદર જો પહેલી ગેમ કહેવાય કે આપણે હર્ષદ મહેતાએ જે, જો કોઈનું નામ લઈને આપણે એવું નથી કહેવાનું, બટ હર્ષદ મહેતાનો જે સ્કેમ હતો 1992 નો, એવો જ કંઈક આની અંદર સ્કેમ હતો. 1980s ની અંદર બધા મોટા લોકોએ ભેગા થઈને એમ નક્કી કર્યું કે ચાલો પહેલા આપણે ચાંદી લઈ લઈએ. પછી એને પબ્લિકમાં ન્યૂઝ ફેલાવી અને લોકો સુધી પહોંચાડ્યું અને કહ્યું કે ચાંદીના ભાવમાં ઉછાળો આવે છે, ડમ. અને જબરદસ્ત રીતે ચાંદીનો ભાવ ઉપર ગયો અને પંપ અને ડમ્પ એટલે કે પોતે લઈને રાખેલી હતી, પોઝિશન પહેલેથી બનાવીને રાખેલી હતી. ન્યૂઝ મીડિયા માર્કેટના ટાઈમથી એ ટાઈમની અંદર 500 થી 700 રૂપિયા ચાંદીનો ભાવ હતો અને એ 6 ગણો વધી ગયો. 6 ગણો વધી ગયો અને રીચ પીપલ, પૈસાવાળા લોકોનું જે કાર્ટેલ હતું એમણે ઠાલવી દીધો પોતાનો બધો માલ માર્કેટની અંદર અને ન્યા બૂમ કોલેપ્સ થયો. એટલે પહેલી આ વસ્તુ. બીજું 2011. હવે કદાચ ત્યારે અમે લોકો નાના હશું, પણ જે લોકોને યાદ હશે 2008 ની ક્રાઇસિસ જે અમેરિકાથી ચાલુ થઈ હતી, વર્લ્ડ લેવલ સુધી પહોંચેલી હતી. 2008 ની જે ક્રાઇસિસ હતી, 2008માં લોકોનો વિશ્વાસ સ્ટોક માર્કેટ ઉપરથી અથવા તો ફેન્સી ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઉપરથી ઉઠી ગયો, આવું આપણને ખબર પડે છે. તો શું થયું કે લોકો સેફટી વાળા ઇન્વેસ્ટમેન્ટની અંદર જવા માંડ્યા અને ઓફકોર્સ વર્લ્ડની અંદર કાંઈ પણ થાય, વોર થાય અથવા તો ટૂંકમાં કાંઈ પણ નેગેટિવ વસ્તુ થાય તો તરત લોકોને ગોલ્ડ અને સિલ્વર દેખાવા માંડે છે. તો 2008 ની અંદર બધા લોકો આવ્યા સિલ્વરની અંદર. અગેન સિલ્વરની અંદર એક બૂમ આવી. ત્યારે સિલ્વર અરાઉન્ડ 25,000 થી 30,000 પર કિલોગ્રામ હતું અને 70,000 સુધી, એટલે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ ડબલ કરીને આવ્યું. અગેન સેમ વસ્તુ રિપીટ થઈ. ફાસ્ટ રાઇઝ અને ફાસ્ટ ફોલ. એનો મતલબ કે એટલું ઝડપથી ચડ્યું એટલું જ ઝડપથી નીચે પડ્યું. તો આપણને એટલી વસ્તુ ખબર પડી ગઈ કે 2 વખત ચાંદીના ભાવની અંદર જ્યારે જબરદસ્ત વાળો ઉછાળો આવ્યો હતો, એ ઉછાળો હંમેશા નીચેની બાજુ જ પરિણમે છે. તો પછી 2025 નો જે ઉછાળો છે ચાંદીનો, એ આ બધી વસ્તુથી અલગ કઈ રીતે છે? ક્વેશ્ચન આપણા મગજની અંદર ઈ થાય છે. ચાલો સાંભળજો. હવે પહેલા હું તમને લઈ જઈશ મારી ટ્રેડિંગ વ્યૂની સ્ક્રીન ઉપર. ટ્રેડિંગ વ્યૂની સ્ક્રીન ઉપર કંઈક તમને આવું દેખાશે. જે લોકોને સ્ટોક માર્કેટ નથી આવડતું અથવા તો ચાર્ટ જોતા નથી આવડતું, ચિંતા ના કરતા, એકદમ શાંતિથી સરળ વસ્તુ જ છે, બહુ કંઈ ખાસ વસ્તુ નથી. ચાંદીનો 2025 નો મારે તમને પહેલા તો ઉછાળો સમજાવવો છે. હવે અહીંયા તમને છે ને મેં તમને સિમ્પલ વસ્તુ કહી દઉં. અહીંયા મેં ડેઇલીનો ચાર્ટ રાખેલો છે. એનો મતલબ કે એક કેન્ડલ છે ને એક દિવસનો ઉછાળો બતાવે છે અને એક દિવસનો ઉછાળો, એક ગ્રીન કેન્ડલ એટલે ભાવ ચડેલો છે, એક રેડ કેન્ડલ એટલે ભાવ પડેલો છે. અને બધા મેં બોક્સ બનાવીને રાખ્યા છે. હું તમને જે કહું ને એ ખાલી સાંભળતા જજો. પહેલા વહેલા ફેઝ નંબર 1 આવ્યો. ફેઝ નંબર 1 છે ને અહીંયાથી ચાલુ થઈ છે. મારા કર્સર ઉપર ધ્યાન આપજો. જો સૌથી પહેલો ફેસ આવ્યો 5 જૂનની આજુબાજુમાં. હવે આમ તો પહેલો ફેસ બહુ શરૂઆત થઈ ગઈ હતી બહુ જ પહેલાથી. આમ તમે જોવા જાવ ને તો 3 એપ્રિલ 2024 ત્યારે 81,000 રૂપિયા ચાંદીનો ભાવ હતો. સાંભળજો,
3 એપ્રિલ 2024 ની વાત કરું છું, પણ આપણા માટે આ ડેટા કોઈ કામનો નથી. આ શું કામ જે પછી કહું છું. સાચો જે કહેવાય ને કે ફેઝ 1 ની અંદર તો હજી એમ કહેવાય કે લોકો જે મોટા લોકો પોઝિશન બનાવી રહ્યા હતા 81,000 થી 1 લાખ સુધીની, એ 1 લાખ સુધીની અંદર આપણે નોર્મલ લોકોએ ચાંદીની સામે જોયું પણ નહોતું. વાત આવે છે કે જ્યારે અહીંયા 27 ઓગસ્ટ નહીં, માફ કરજો, હા 5 જૂન 2000 પરફેક્ટ 5 જૂન 2025, 5 જૂન 2025 પહેલી વખત ચાંદી એવું થયું કે 1 લાખના ઝોનની ઉપર નીકળું. 1 લાખની ઉપર નીકળું ને ત્યારે પહેલી વખત એવું થયું. જોજો તમે, આ ફેઝ 2 ની વાત કરું છું. 2025માં પહેલા ફેઝની અંદર તો શાંતિથી જે એપ્રિલ મહિનાથી 2024 થી ચાલુ થઈ ગયો હતો, અને 2025માં પણ જૂન મહિના સુધી શાંતિથી લોકો ભૈરા કર્યું ચાંદીને. હવે વાત આવે છે અહીંયાથી કે જૂન મહિનાની અંદર પહેલી વખત 1 લાખની ઉપર ગયું ને, તો હંમેશા અમુક સાયકોલોજીકલ પોઈન્ટ હોય. 1 લાખની ઉપર જવાથી લોકોને એમ ઇન્ટરેસ્ટ જાગ્યો કે આની અંદર શું થઈ રહ્યું છે. તો મેં ફેઝને ડિવાઈડ કરીને રાખેલા છે. ફેઝ 1 ની અંદર ક્લિયર કટ વાત હતી કે શાંતિથી અહીંયા એક્યુમ્યુલેશન થાય છે 75,000 થી 90,000 ની અંદર. એની અંદર ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ હતી, ફલાણું હતું, ઢીંગણું હતું, એ કોઈ જોવાની વાત નથી. ફેઝ 2 ની અંદર 1 લાખ થી 1,10,000 વચ્ચે શું થયું? તો કે ભાઈ અચાનક લોકોની નજર પડી, ટ્રેડર લોકોની નજર પડી, ઇન્વેસ્ટરની નજર પડી, સોનીની નજર પડી. સાથે સાથે આ એક વસ્તુ સમજવા જેવી છે કે ત્રીજા ફેઝની અંદર એક્સપ્લોઝન શું કામ એને થયું. ચાલો 1 લાખ થી 1,30,000 ચાંદીનો ભાવ પણ બરાબર હતો. હવે 1,30,000, 1,30,000 ની ઉપર આટલું બૂમ થવાનું કારણ શું? હું તમને બતાવું ને ચાર્ટની અંદર. જુઓ અહીંયા, હવે આવી જાય અહીંયા જુઓ તમે 29 ઓગસ્ટ 2025, ત્યારે છેલ્લો ભાવ હતો 1,18,000. આ 29 ઓગસ્ટ 28 ઓગસ્ટ 2025, 28 ઓગસ્ટ હતો. તમે વિચાર કરો, 28 ઓગસ્ટ થી લઈ અને ત્યારથી ચાંદી નીચેની બાજુ ક્લોઝિંગ સીધું પહેલી વખત 1,67,000 પછી થયું. એટલે આ ઝોન જે હતો ને 1,18,000 થી 1,67,000, એ ટાઈમની અંદર તમે યુટ્યુબમાં જોશો તો એ જગ્યા ઉપર, તમે ટ્રેડર કોમ્યુનિટીમાં તમે જે જગ્યાએ જોશો ને, બધા સિલ્વરની અંદર બુલિશ 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 એક જ વાત આવતી હતી કે બુલિશ. તમે વોટ્સઅપ મેસેજની અંદર બધી જગ્યાએ સિલ્વર ઇઝ ધ નેક્સ્ટ ગોલ. બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ હતી કે ત્યારે સોનું તેજીમાં હતું, જબરદસ્ત વાળું. સોનાએ બ્રેકઆઉટ આપ્યું હતું 74,000 થી સીધું ઈ ઊભું રહ્યું હતું. પેલા ગયું હતું 97,000, ત્યાંથી પાછું નીચે 86,000 આવીને બાપુ બૂમ કરતું 1 લાખ અને સીધું 37,000 અત્યારે ચાલે છે. 1,38,275 1 તોલાનો ભાવ. તો બધાને લાગ્યું કે યાર ગોલ્ડ વધે છે એનો મતલબ સિલ્વરે વધશે. જો અમુક લોકો કેવી હોય કે તું ચલ મેં આયા, એટલે કેવું છે કે ઘણા લોકો પોતાનું લોજિક વાપર્યા વગર ઉતરી જતા હોય છે. ચાલો હજી એક વખત માની લે 1,68,000 નો ભાવ હજી બરાબર હતો. હવે ફેઝ નંબર 4 આવ્યો, વોલેટિલિટી ને કન્ફ્યુઝન નો ફેઝ. એ ફેઝ ક્યાંથી આવ્યો ખબર તમને? 1,74,952 રૂપિયા ઉપરથી. અને આ બહુ દૂરનો ટાઈમ નથી. 1 ડિસેમ્બર 2025, 1 ડિસેમ્બર 2025 તમે વિચાર કરો, આજે 9 જાન્યુઆરીએ બેઠા છીએ. 4 ફેઝની વાત કરી. પહેલા ફેઝની અંદર શાંતિથી 75,000 થી લાખ વચ્ચે ભરાણું ચાંદી, કાંઈ વાંધો નહીં. બીજા ફેઝની અંદર હજી વાંધો નથી, પણ 1 લાખને ટચ થયું એટલે થોડાક લોકોની નજરમાં આવ્યું. એ 1,18, 1,30 સુધી લઈને ગયું. ત્રીજા ફેઝની અંદર જ્યારે 1,30 થી 1,68 ગયું ને, તો બધા લોકો ચાલો આવ્યા. પણ ચોથા ફેઝની અંદર ભાઈ ગાંડા વેડા કર્યા છે આ લોકોએ. ચોથા ફેઝની અંદર બૂમ થઈ ગયું 1 ડિસેમ્બર જ. ચોથો ફેઝ તો 1 ડિસેમ્બરની અંદર તમે 1,74,000 થી ડાયરેક્ટ ઉપરની બાજુ 2,59,692 રૂપિયા. ચાર્ટ મેં ખાલી એટલે જ ખુલ્લો રાખેલો હતો કે તમને બતાવવા માટે થઈને. તો 2025 ની અંદર સાલું એવી શું વસ્તુ થઈ કે જે 1980 અને 2011માં નથી થઈ? એવી શું વસ્તુ થઈ કે આટલી તેજી આવી? તો ચાલો એ પાર્ટ ઉપર જઈએ અને પછી લાસ્ટ પાર્ટ ઉપર જાશું કે મારે આ ભાવ ઉપરથી અથવા તો કયા ભાવ ઉપર શું કરવું જોઈએ સમજી વિચારીને. અને એક્સપર્ટ ઓપિનિયન, ઘણા બધા લોકોના એક્સપર્ટના ઓપિનિયન વાંચ્યા, આર્ટિકલ રીડ કર્યા પછી અહીંયા પહોંચીએ છીએ. તો ચાલો હવે વાત કરીએ કે કરંટ ડેટાની અંદર 2025 ની અંદર શું થયું. તો આપણને ખબર છે કે જેમ સોનું પૃથ્વીની અંદર લિમિટેડ છે, એમ ગોલ્ડ અને અમે સિલ્વર પણ છે ને એ લિમિટેડ છે. હા, થોડી સપ્લાય વધારે છે, સિલ્વર માઇનિંગ વધારે છે, અને સિલ્વરનો ઉપયોગ પણ કેવી જગ્યા ઉપર છે તમે વિચાર કરો. જો સિલ્વર છે ને એ પહેલા તો આપણને ખબર છે કે સિક્કા બનાવવા માટે, જેમ સોનાના સિક્કા બનતા હતા, પણ સોનાના સિક્કા છે ને રાજા મહારાજા એ બધા યુઝ કરતા હતા. નોર્મલ વ્યક્તિઓ, વેપારીઓ, પછી ફાર્મર લોકો એ બધા સિલ્વરનો કોઈનો ઉપયોગ કરતા હતા. ટ્રેડ કરન્સી હતી.
ભાઈ આપણા સિક્કા પણ જોઈ લેવાની છૂટ છે. ચાંદીના સિક્કાથી ઉપયોગ થતો હતો, એટલે પહેલા તો પીપલ્સ મની હતી અને વાઇડલી નોન હતા. તો એ ટાઈમ હતો કે સિલ્વરની ડિમાન્ડ ત્યાં સુધી સીમિત હતી. પછી તો કે એના પછી શું આવશે તો કે જ્વેલરીની તો વાત જ નહીં કરવાની, જ્વેલરી તો હતી. પછી વાત કરી મેં કે ભાઈ જે જ્વેલરીની સાથે સાથે વોરની અંદર અથવા તો કરન્સી મની આ બધી વસ્તુ હતી સિલ્વર માટે. નાવ ફ્યુચર પર્પઝ શું છે સિલ્વરનો? ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ફ્યુચર શું છે સિલ્વરનું. ફ્યુચર માટે થઈને વાત કરવી છે તો ફ્યુચરની અંદર હવે એવું થાય છે કે 2025ના હાફની અંદર એક ન્યૂઝ આવ્યા અને આ ન્યૂઝની અંદર એક વસ્તુ ક્લિયર થઈ કે હવે ધીરે ધીરે સિલ્વર છે એ ટેકનોલોજીમાં ઉપયોગ થવાનો છે. ટેકનોલોજી એટલે સોલાર પેનલમાં ઉપયોગ થવાનો છે. સાંભળજો, 2025 જ્યારે 1,18,000, 1,20,000 અથવા તો 1,68,000 ભાવ હતો ને, ત્યારે પહેલી વખત આ બધું ન્યૂઝમાં આવવાનું ચાલુ થયું. એની પહેલા નહોતું આવતું. સોલાર પેનલ, ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રોનિક્સ, મેડિકલ ઇક્વિપમેન્ટ, આ બધી જગ્યા ઉપર સિલ્વરનો ઉપયોગ થવા માંડ્યો. અને શું થવાનું હતું? નોર્મલ વ્યક્તિઓ માટે થઈ અને સિલ્વરની ડિમાન્ડ સીધી વધીને આવી. તો વાત કરીએ હવે ભવિષ્ય શું છે. નો ડાઉટ 2025માં જે કંઈ પણ ડિમાન્ડ આવી એ સ્ટ્રોંગ જ છે, જબરદસ્ત જ છે મિત્રો. અને વાત સાચી છે કે ઈવીમાં, સોલાર પેનલમાં આ બધી જગ્યા ઉપર સિલ્વર ઉપયોગ થાય છે. એટલે ફંડામેન્ટલી જોવા જઈએ તો વર્લ્ડના જેટલા પણ એક્સપર્ટ છે એક જ વાત કહે છે કે સિલ્વરની ડિમાન્ડ ફ્યુચરમાં સ્ટ્રોંગ રહેશે. હવે ફંડામેન્ટલ ફેક્ટર ઉપર ધ્યાન આપી દઈએ કે શું કામ એને આવું લાગી રહ્યું છે બધાને. તો સિલ્વરનું વેલ્યુએશન છે ને હંમેશા 4 વસ્તુથી થાય છે. ખાલી સાંભળી લેજો. 4 વસ્તુમાં પહેલું શું આવે છે? રિલેટિવ વેલ્યુએશન ટુ ધ ગોલ્ડ. ગોલ્ડનો ભાવ શું છે એના પ્રમાણની અંદર ચાંદીનો ભાવ ઘણી વખત નક્કી થતો હોય છે. ગોલ્ડ જ્યારે 1,30,000 ને વૈટું તો ચાંદી ઉપર બધાની ધ્યાન પડી, કારણ કે એવું કહેવાય કે ચાંદી ગરીબ લોકોનું સોનું છે. આવું વાક્ય છે માર્કેટની અંદર. એટલે ત્યાંથી સોનું આ ચાંદી ભાગવાનું ચાલુ થયું. એટલે ગોલ્ડની સામે જ્યારે ગોલ્ડ ભાગશે ત્યારે ચાંદીમાં તેજી આવશે. પેલું આવો નિયમ છે. બીજું છે કોસ્ટ ઓફ પ્રોડક્શન, અથવા તો એમ કહી શકાય સપ્લાય ગ્રોથ ઓછી છે. સપ્લાય ગ્રોથ કઈ રીતે ઓછી છે? સપ્લાય ગ્રોથ ઓછી છે એનો મતલબ કે ચાંદીને પણ સોનું કેમ અઘરું છે કાઢવું, એમ ચાંદીને કાઢવું થોડુંક અઘરું છે. અને જે પ્રમાણે ઈવી, હવે માની લો તમને એક એક્ઝામ્પલ તરીકે સોલાર પેનલની અંદર રાખો, હાલો ગાડીનું ભૂલી જાવ, ઈવી સોલાર પેનલની અંદર ચાંદીનો ઉપયોગ થતો હોય ક્યાંક ને ક્યાંક, તો સોલાર પેનલ કેટલી સ્પીડમાં બનવાની છે એની સામે દુનિયાની અંદર જેટલું ચાંદી અવેલેબલ છે ઘાયોગા કાઢી શકાશે? ક્વેશ્ચન. એટલે સપ્લાય ઓછી છે તો ચાંદીનો ભાવ ઉપર જ રહેવાનો છે. આ ફંડામેન્ટલી વસ્તુ છે. ત્રીજી મેં જે તમને કહી દીધી કે એની ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે. એટલે સપ્લાય ઓછી છે, એની સામે ડિમાન્ડ છે. ડિમાન્ડ તો કે સોલારમાં, ઈવીની અંદર, ઇલેક્ટ્રોનિક્સની અંદર. એટલે એનો મતલબ કે ડિમાન્ડ પણ ઊભી છે અને ઇન્વેસ્ટમેન્ટની એ ડિમાન્ડ છે. તમારા મારા જેવા વ્યક્તિઓ જે આમાં કાંઈ લેવા દેવા નથી છતાં ચાંદીમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે, એટલે ઇન્વેસ્ટમેન્ટની એ ડિમાન્ડ વધારે છે, એટલે ભાવ વધશે ભવિષ્યની અંદર, આવું ફંડામેન્ટલ કહે છે. તો ટેકનિકલ પ્રમાણે કઈ જગ્યા ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? જો પેલા પેપર સ્ટડી છે અને તમારે તમારા ટેક્સ એડવાઇઝરની અને તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની એક એડવાઇસ લેવી જોઈએ. હું કન્ક્લુઝન મેટર્સ વેબસાઇટ ઉપર તમે જઈને જોઈ શકો છો. મેં NISMની અંદરથી કોમોડિટી ડેરિવેટિવ્સ, કરન્સી ડેરિવેટિવ્સ અને રિસર્ચ એનાલિસ્ટ પ્લસ ફોરેક્સ માર્કેટની અંદરના મારા જે એક્ઝામના સર્ટિફિકેટ્સ છે રાખી દીધા છે. તો મારો એક ઓપિનિયન બનીને આવે છે, તમે તમારું ડિટેલ પેપર સ્ટડી કરવું જરૂરી છે. હવે જે મેં અહીંયા ઝોન માર્ક કરેલો છે ને, હું તમને કહી દઉં ચોખ્ખી વાત, મારા મત પ્રમાણે તમે મને પૂછશો ને તો પહેલા તો 2,26,000 ની ઉપર ચાંદીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું ની રિસ્કી છે. અને હું ખાલી એકલો નથી કહેતો, માર્કેટની અંદર તમે રિસર્ચ કરીને જોઈ લેજો. તમારા બધાની પાસે ચેટ જીપીટી છે અને તમારા બધાની પાસે ગૂગલ જેમિનાઈ છે. આની અંદર રિસર્ચ કરીને જોજો. વર્લ્ડની અંદરથી મેં ટોટલ 250 જણાના રિવ્યૂ વાંચ્યા પછી આ સ્ક્રિપ્ટ બનાવી છે. સિલ્વરનો ટ્રેન્ડ પૂરો થવામાં છે ત્યારે આ સ્ક્રિપ્ટ બનાવેલી છે. એટલે હું તમને કહું છું કે સૌથી વધારે તમારા માટે ઇન્વેસ્ટમેન્ટનું બકવાસ લેવલ આવી જાય છે 2,23,000 ની ઉપર. જો 2,23,000 ની ઉપર કર્યું ઇન્વેસ્ટમેન્ટ તો તમે પસ્તાશો, મને યાદ કરશો. આ વિડીયો રેકોર્ડ કરીને રાખી લેજો.
બીજું જે ઇન્વેસ્ટમેન્ટનું ઝોન આવે છે એ 1,73,000 થી લઈને 2,23,000 નું આવે છે. હવે 1,73,000 થી ઉપરની બાજુ 2,23,000 એ બહુ મોટું ઝોન થઈ જાય. આ 50,000 ની અંદર ટુ બી સ્પેસિફિકલી મારે ઇન્વેસ્ટમેન્ટ કઈ જગ્યાએ કરવું જોઈએ સાર્થક? સિમ્પલ 3 લેવલ આપું છું. તમારી પાસે 1 લાખ પડ્યા હોય તો 33,000, 33,000 ને 33,000 3 ઇન્વેસ્ટમેન્ટ. પેલું 2,23,000 પરફેક્ટ છે. કદાચ કરવું ન હોય, મારા મતે જો મને પૂછો સેફ ઇન્વેસ્ટમેન્ટ હોય ને તો સીધું રાઉન્ડ લેવલનું ફિગર આવે છે 2 લાખ. 2 લાખ ઉપર મારી કેપિટલના પહેલી વસ્તુ ડેપ્લોય થાય છે. લોંગ ટર્મની વાત કરું છું ભાઈ, ડે ટુ ડે ટ્રેડર છે ને એ મારે લાઈવ સ્ટ્રીમમાં જોડાઈ જજો, તમને લોકોને કહી દઈશ. ઓકે, સેકન્ડ આવે છે કે જે 1,74,000 નું 1,74,000 ઇઝ અ પરફેક્ટ લેવલ ટુ બાય ગાઈસ, પરફેક્ટ લેવલ ટુ બાય. અને જાજા બધા એક્સપર્ટને તમે જોયું હશે ને તો એનો સ્ટ્રોંગ સપોર્ટ આવે છે 1,80,000 થી 1,90,000. તો આપણે 2 લાખનું લેવલ શું કામ એને રાખ્યું? રાઉન્ડ લેવલ ઉપર 2 લાખ ઉપર એન્ટ્રી કરીએ, ઉપરથી પડતો માર્કેટ આવતું હોય તો 2 લાખ ઉપર આપણે જો એન્ટ્રી કરીએ ને તો નીચેની બાજુ આપણને કદાચ 1,80, 1,90 માં મળી જાય. એટલે પહેલી એન્ટ્રી આપણી પરફેક્ટ થઈ ગઈ. તો પહેલી એન્ટ્રી 2 લાખ ઉપર થઈ ગઈ, બીજી એન્ટ્રી પરફેક્ટ શું છે 1,74,000. એટલે જ એને એવરેજ આઉટ ઝોન કહેવાય. 1,74 થી 2 લાખની અંદર તમારાથી થાય એટલું ચાંદી ભરવાની છૂટ છે. શું કામ એને? કારણ કે એ ફ્યુચર ડિમાન્ડ એની સ્ટ્રોંગ છે. અને મેજર સપોર્ટ છે જે મોટા લોકો કહે છે કે 1,50,000, 1,60,000 ન્યા સુધી ચાંદીનું કોઈ આવું અઘરું લાગે છે. જો આવે છતાં તો પણ 1,40,747 આ અઘરું જ લેવલ છે મિત્રો. અને અહીંયા પોસિબિલિટી નજીકના ભવિષ્યમાં નથી જ દેખાતી. બરાબર છે? તો આ વસ્તુ આ તો તમારે ખાલી નોટ ડાઉન કરવા માટેના લેવલ છે. ગાંડાની જેમ એન્ટર ન થવું જોઈએ કોઈ દિવસ. કારણ કે હવે હું તમને એક બતાવી દઉં. અને મેઇન ઇમ્પોર્ટન્ટ એડવાઇસ તમારી કેપેસિટી હોવી જોઈએ હવે અહીંયાથી 1 થી 3 વર્ષ માટે સ્ટેબલ બેસવાની. કઈ રીતે કહું છું? જરાક સોના ઉપર નજર મારો. 1,38,000 આવીને હવે હમણાં જોજો બજારમાં થોડીક શાંતિ આવી ગઈ છે સોનામાં. એનો જે ટ્રેન્ડિંગ પીરિયડ હતો એ ટ્રેન્ડિંગ પીરિયડ થોડો પૂરો થાય છે અને સાઇડવેઝ માર્કેટ આવે છે. હવે સોનાની આપણે વાત પછી કરશું. ચાંદીનો તમને સાઇડવેઝ પીરિયડ બતાવું, તમને લોકોને આઈડિયા આવશે. મેં આજે ઝોન બનાવીને આપ્યા છે ને, હવે જુઓ તમે, આ છે ચાંદીનો ભાવ, તમને બતાવું 55,000 થી લઈને 75,000. આ 20,000 ની અંદર 2020 થી લઈ અને 2024 4 વર્ષ સુધી ચાંદી આ 5,000 ના ઝોનમાં આમથી આમ થયું છે. માફ કરજો, 20,000 ના ઝોનમાં. સાંભળજો, 4 વર્ષ. ઓકે, એની પહેલાની તમારે વાત જ નથી કરવી. એની પહેલાની અંદર તો તમે 2011 થી 2015 થી ચાલુ થયું ને 35,000 થી 50,000. આ 15,000 ના ઝોનની અંદર કેટલું તો કે 2015 થી લઈને વિચાર કરો 2020 5 વર્ષ બીજું ઝોન. પછી ઝોન નાનકડા થતા ગયા. 2024 થી લઈ અને સીધું તમે વિચાર કરો બ્રેકઆઉટ આપેલું છે 2025. એટલે ઓલમોસ્ટ 1.5 વર્ષ ચાંદી રહ્યું 80,000 થી લઈને લાખના ઝોનની અંદર 20,000 રૂપિયાની અંદર 1.5 વર્ષ ફરતું રહ્યું. હવે આમાં તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય ને વચ્ચે તમે ખડી જાવ તો નહીં ચાલે. પછી બ્રેકઆઉટ આપવાનું ચાલુ થયું. અહીંયાથી જે તકલીફ થઈ 2025 સપ્ટેમ્બરથી જે બ્રેકઆઉટ આવ્યું ને એ ભૂતની જેમ બ્રેકઆઉટ આવ્યું છે. એની અંદર તમારે ઇન્વેસ્ટમેન્ટમાં બનેલું રહેવું ન જોઈએ. આ હતા તમારા એવરેજ આઉટ ઝોન. અને હવે જેને 1 થી 3 વર્ષ ન રિટર્ન મળે છતાં બેસી રહેવાની અને એવરેજ આઉટ કરવાની કેપેસિટી હોય એ લોકો જ આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે. સાથે સાથે જો તમારે ઇન્વેસ્ટમેન્ટના રસ્તા જોતા હોય ચાંદીના, મારી આ વિડીયોની અંદર કમેન્ટ કરજો. હું તમને વિડીયોના આઈડિયા આપીશ ઇન્વેસ્ટમેન્ટ માટેના. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.